રાજુલાના રામપર 2 ગામે સિંહ ગામમાં ઘૂસી ગયો હતો। સિંહે દિવાલ પર ચડી માલધારી શિવા વાઘ નામના વ્યક્તિ પર હુમલો કર્યો હતો, જેથી તેઓને હાથના ભાગે ઈજા પહોંચતા તેમને રાજુલા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। ત્યારે સિંહ ગામમાં ઘૂસી જતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। આજે સાંજના સમયે રામપરામાં શિવાભાઈ વાછુભાઈ વાઘ ઉંમર વર્ષ 45 ભેંસનું કામ કરી રહ્યા હતા। તો સમય સિંહ દ્વારા ઈજા પહોંચાડવામાં આવે છે। એ ઈજા ડાબા હાથમાં તેમજ જમણા હાથમાં એ સારવાર માટે રાજુલા સરકારી હોસ્પિટલ તેમજ સમર્પણ પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ જવામાં આવે। ત્યાં ડૉક્ટર સાહેબ શ્રી દ્વારા જાણવા મળે કે સામાન્ય ઈજા છે। હાલમાં સ્કેનિંગની પ્રક્રિયા તેમજ અન્ય પ્રક્રિયા ચાલુ છે। અત્યારે અલગ કુંબળીઓ પાડી સ્કેનિંગની પ્રક્રિયા કરવામાં આવે છે, તેમજ અમારા વેટનરી ઓફિસર શ્રી પણ સ્થળ ઉપર હાજર થઈ ગયા છે અને હાલમાં અત્યારે સ્કેનિંગની પ્રોસેસ ચાલુ છે। સ્ટાફ બાબતે અત્યારે હાલની સ્થિતિ પ્રમાણે જે સ્ટાફ છે એક સ્ટાફ જે લોકલ રામપરા ગામના જ છે, તેમજ અન્ય સ્ટાફ જે ડિપ્લોય કરવામાં આવે છે અને વધુમાં જો ઉપરથી સૂચના હશે એ પ્રમાણે વધુ સ્ટાફ લેવામાં આવશે। આજ રોજ રામપરા 2 ગામે તારીખ 28/8/2024 સાંજના 7 વાગ્યાની આસપાસ એક સિંહ ગામમાં ઘૂસી આવી અને એક માલધારીને ઈજા પહોંચાડેલ અને વન વિભાગને વારંવાર રજૂઆત કરવા છતાંય કોઈ પગલાં લેવાતા નથી। અનેક પત્રો લખ્યા પંચાયત દ્વારા, પણ કોઈ વન વિભાગ દ્વારા કોઈ પણ પગલાં લેવાતા નથી। અને આજે ઘરે આવી અને પોતાના માલઢોરનું દોવાનું કામગીરી કરતા હતા, દરમિયાન વંડી ટપી અને ઘરની અંદર આવી અને એક માલધારીને ઈજા પહોંચાડેલ। હાલ સરકારી દવાખાને રિફર કરેલ અને પીપળા પોલીસ સ્ટેશનમાં પણ જાણ કરેલ। વન મંત્રીને પણ ફોન ઉપર જાણ કરેલ કે અમારા ગામમાં અવારનવાર આવા પ્રશ્નો બને છે, સિંહો ગમે ત્યારે ઘૂસે છે અને કોઈ દિવસ એવો બાકી નથી જતો કે આજે મારણ નથી થયું। છતાંય વન વિભાગને વારંવાર રજૂઆત કરીએ, લેટર લખી, છતાંય કોઈ પણ આનો જવાબ પણ મળતો નથી અને કોઈ પણ કાર્યવાહી થતી નથી અને સ્ટાફ પણ વધારતા નથી। 2 થી 3 આખા વિસ્તારમાં ગાળોને આપેલા છે, છતાં પણ રામપરા ગામે કોઈ પણ સિંહ રોકવાનું કામગીરી થઈ શકતી નથી। કંપનીની બહુ જાજી જગ્યા ખાલી પડી, એ જગ્યાએ બહુ ઝાડીઓ થઈ ગયેલી છે। દિવસ આખો ઝાડીની અંદર રહી અને રાતના ગામની અંદર ઘૂસી અને મોંઘી ગાયો અને ભેંસોના મારણ કરે છે। તો વન વિભાગને અમારી એટલી જ રજૂઆત અને વન મંત્રીને પણ અમારી રજૂઆત છે કે આનું અમારું કોઈ પણ રીતે સોલ્યુશન લાવે અને અમારું મોટું નુકસાન થતું અટકાવે।